રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી જે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી રહી છે। રાજકોટમાં હાલ અત્યારે જેતલપુર નવાગઢમાં પાનની દુકાન વરલી મટકાનો અડ્ડો બની છે। પાનની દુકાનમાં ખુલ્લેઆમ ચાલી રહ્યો છે વરલી મટકાનો ધંધો। તો રાજકોટથી ઘટના છે, કોની મહેરબાનીથી ખુલ્લેઆમ આ વરલી મટકાનો ધંધો ચાલે છે તેવા સળગતા સવાલ ઊભા થઈ રહ્યા છે। પોલીસની રહેમ નજર તળે આ અડ્ડો ચલાવનારા વ્યક્તિ કોણ છે? તો આ ગેરકાયદેસર પ્રવૃત્તિને જાહેરમાં જ આચરતા કરશન નામનો વ્યક્તિ કોણ છે? સવાલ ઊભા થઈ રહ્યા છે। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। જેતપુર નવાગઢમાં પાનની દુકાન બની છે વરલી મટકાનો ધંધો। તો ખુલ્લેઆમ જ ધંધો ચાલી રહ્યો છે। પાનની દુકાનમાં ખુલ્લેઆમ આ વરલી મટકાનો ધંધો ચાલી રહ્યો છે। તો કોની મહેરબાનીથી ખુલ્લેઆમ વરલી મટકાનો ધંધો ચાલે છે જેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પોલીસની રહેમ નજર તળે આ અડ્ડો ચલાવનાર વ્યક્તિ કોણ છે? તો રાજકોટથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। ગેરકાયદેસર પ્રવૃત્તિને જાહેરમાં જ આચરતા કરશન નામનો આ વ્યક્તિ કોણ છે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો રાજકોટમાં જેતપુર નવાગઢમાં પાનની દુકાન વરલી મટકાનો અડ્ડો બની છે। પાનની દુકાનમાં જ ખુલ્લેઆમ વરલી મટકાનો ધંધો ચાલી રહ્યો છે। કોની મહેરબાનીથી ખુલ્લેઆમ વરલી મટકાનો ધંધો ચાલે છે? સમગ્ર ઘટનાને પગલે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પોલીસની રહેમ નજર તળે આ અડ્ડો ચલાવનારા વ્યક્તિઓ કોણ છે? તો રાજકોટમાં જાહેરમાં જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે।